ગુજરાતની ધરતી પર નાલા પુલિયા અને ઓવરબ્રિજના નિર્માણમાં નિયમો અલગ અલગ છે. બંને વિભાગોના કામોમાં સુસંગતતા નથી. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કામોમાં સુસંગતતા નથી. ગુજરાત રાજ્યમાં રોડ અને માર્ગ નિર્માણ કાર્ય અને તેમાં આવતા નાલા પુલિયા અને ઓવરબ્રિજનું કામ ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ તેમજ કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તેમાં એક જ ધરતી ઉપર કામ કરતા વિભાગોના નિયમો જુદા જુદા હોય તેવું લાગે છે. જો ગુજરાતની ધરતી પર ગુજરાત સરકારના નિયમો લાગુ પડતા હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે નિયમોનું પાલન કરાવી શકતી નથી તે જોવા મળ્યું છે. આ બાબતે વાત કરીએ તો જ્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ હોય ત્યાં રોડ અને માર્ગ નિર્માણમાં આવતા નાલા પુલિયા અને ઓવરબ્રિજના કોટેજ કરેલા સ્ટીલ એટલે કે લોખંડના સળિયા વાપરવા જોઈએ તેવું ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ જામનગર હેઠળ જોડિયાથી ભાદરા પાટિયા સુધીના રોડમાં 2 નાના નાળા પુલિયા બનાવ્યા છે. તેમ છતાં તેમણે કોટેજ કરેલા સ્ટીલના સળિયા વાપર્યા છે. મોરબી પાસે મહેન્દ્રનગર ચોકડી પાસે બનતા ઓવરબ્રિજમાં કોટેજ સ્ટીલના સળિયાથી બીમ ઊભો કરવામાં આવ્યું છે. મોરબીના ધરમપુર પાસે મચ્છુ નદીમાં પુલનું નિર્માણ કરવું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. તેમાં પણ કોટેજ સ્ટીલ વાપરવામાં આવે છે. જેમાં માળિયા એટલે કે મિયાણાથી ભાદરા પાટિયા સુધીના રોડનું નિર્માણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે અને આ રોડ રણકાંઠે કે દરિયા કિનારાની સાવ નજીકથી પ્રસાર થાય છે. જ્યાં રોડની આજુબાજુમાં પણ ખારાશ ઉભરાય છે. આવા વિસ્તારમાં કોટેજ સ્ટીલ વાપરવા જોઈએ કેમ કે જમીનમાં ખારાશ હોય વહેલી તકે સાદા સળિયાને કાટ લાગવા માંડે છે અને બાંધકામ કરેલા સ્ટ્રક્ચરનું નાળું નબળું પડવા લાગે છે. જ્યારે નાલા પુલિયા અને ઓવરબ્રિજના કામ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આમરણ પાસે કરાવી રહ્યા છે. જ્યાં લાંબા અંતરનો ઓવરબ્રિજ છે તેનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. તેમાં કોટેજ કર્યા વગરના સ્ટીલ એટલે કે લોખંડના સળિયા વાપરવામાં આવ્યા છે. જેમાં વહેલા લૂણો લાગવા માંડે તો સ્ટ્રક્ચર નબળું પડવા લાગશે અને ભવિષ્યમાં કદાચ વધારે વાહનોની અવરજવર થાય તો ઓવરબ્રિજ તૂટી પણ પડે તેવી સંભાવના છે. ભૂતકાળમાં ઓવરબ્રિજો તૂટ્યા છે. સાદા સળિયા ખારાશ સામે લાંબો સમય ટકી શકતા નથી અને કાટ લાગવા માંડે છે અને સિમેન્ટ ઉખડવા લાગે છે. આ સમય મર્યાદામાં પહેલાં સ્ટ્રક્ચર ડેમેજ થઈ જાય ત્યારે તાત્કાલિક આમરણ પાસે બનતા ઓવરબ્રિજના લોખંડના સળિયાની તપાસ કરાવવી જોઈએ અને જમીન સાથે સુસંગત ન થાય તો આવા સળિયા દૂર કરાવવા જોઈએ તેવી આ વિસ્તારમાંથી લોક માંગ ઉઠી રહી છે. ગોકળાઈભાઈ ભરવાડે હલકા પ્રહારના માલ સામાન વાપરે અને આવા ઓવરબ્રિજોમાં જો કોઈ દુર્ઘટના થાય તો હાલના સમયમાં રોડનું નવસર્જન કામ કરાવી રહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની જવાબદારી ગણવી જોઈએ તેવું આક્રોશ સાથે જણાવ્યું છે. નામ ગોકળભાઈ ભરવાડ, આંધેણા, જિલ્લો મોરબી. આ અત્યારે ટેકનોલોજી યુગમાં ઘણા બધા અત્યારે છતો તૈયાર બનાવીને મોકલે પણ એની ક્વોલિટી ક્વોન્ટિટી નક્કી હોય. તો આજે દરિયાઈ સમુદ્ર વિસ્તારો અહીંયા અથવા તો ઓલ ગુજરાતમાં કોટેજ કરેલું સ્ટીલ અને બિન કોટેજ સ્ટીલ વાપરવામાં આવે છે. પણ ગુજરાત સરકાર કોટેજ સ્ટીલ વાપરે છે, અમે જોઈએ છીએ. પણ કેન્દ્ર હાઈવે ઓથોરિટી જે રહી, જે માળિયાથી ભાદરા પાટિયા સુધી જે 4 લાઈન ગઈ એની અંદર જે આમરણ પાસે જે પુલિયા બને છે એમાં કોટેજ વગરનું લોખંડ અમારે જોયેલું છે, બધું કમ્પ્લીટ જોયું છે. તો એ કોટેજ કર્યા વગરનું જો લોખંડ વાપરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય, તૂટી જાય આવી ભીતિ રહેશે. અને 100% આવા પુલિયા કેટલાય પડ્યા છે બધે અને એના હજારો દાખલા છે. તો આજે કેન્દ્ર સરકાર જો એની અલગ નીતિ હોય તો, કારણ કે બહારની કંપનીઓ હોય કામ કરીને વહી જવાના છે, મરશે તો અમારા ગુજરાતના લોકો મરશે ને, બહારના લોકો અમારો ભારતનો નાગરિક મરશે. એટલે એવા આજે પણ કોટેજ કર્યા વગરનું સ્ટીલ ક્યાંય પણ હાઈવે ઓથોરિટી હોય, કેન્દ્ર સરકાર હોય એને વાપરવું ન જોઈએ. અને તેમ છતાંય વાપરશે તો કોઈ પણ અકસ્માત કે કાંઈ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે. કારણ કે એના સુપરવિઝન નીચે જ આ તૈયાર થાય છે, ડ્રાફ્ટ પણ એ બનાવે છે, બિલે એ જ મંજૂર કરે છે. તો એ અધિકારી પહેલાં જવાબદાર રહેશે. તો એવી અમારી માગ છે. તો આવા જે કામો ચાલતા હોય તાકીદે બંધ કરાવી અને જે કાંઈ કામ છે તોડી ફોડી અને કાઢીને પછી નવેસર કોટેજ કરેલા સ્ટીલ વાપરવા જોઈએ. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.